બાપા એ બાપા હવાર હવારમાં ક્યાં વયા ગયા? લે આમથી આલે આવે. મોર તારે સોનાની સાચ, મોર તારે રૂપાની પાંખ, સોનાની સાચે રે મોરલો મોતી સરવા જાય, મોર જાજે ઉગમને દ્વાર, મોર જાજે આથમને દ્વાર, વળતા જાજે રે વેવાયો ને માંડવે મણારા. એ બાપા એટલા બધા અરખાઈ જાવમાં આ તો ખાલી લગ્નની વાત જ હજી મારી હાલી છે. અને આમ જો આમનામ અરખાઈ જાઓ ને ક્યાંક મોરના પીસા ખરી ન જાય. એ હવે નો ખરે હવે તો છે ને મોરલો ખળાય ફોડશે ખળાય. પણ બાપા એટલા બધા અરખાઈ જાવમાં હજી કાંઈ વાત નક્કી નથી થઈ. એ હવે આ નક્કી નથી થઈ તો હું આ લાખ રૂપિયા અમથા દીધા મેં, અને હું કઈ ગાંડો છું? ઈ વાત હશે બાપા. પણ આ શું લઈ આવ્યો એ હવારે? આ અડદ્યો સ્પેશિયલ બનાવ્યો છે. વાહ બાપા વાહ, અડજ્યો તો મને બહુ. એ તારી હારું નથી. તો અરે આ તો છે ને વાલકાને અને પતુભાઈને ને બધાને ખવડાવવાનું છે, ગળું મોટું કરવાના. બધા કહેતા હતા ને ત્યાં 40 વર્ષનો ઢાંઢો અને કોણ કન્યા દેહે, એટલે એને આપણે એને કહેવા જવાનું છે હાલ એમ કે જો, અને લગ્નમાં તું આવી જજે પાછો. હા બાપા હવે છે ને 1 વીઘો હશે ભલે વેસાઈ જાય, ગામમાં વાહ કરી નાખ્યું છે. હા એકવાર આમ જો ગામ જોઈ રહ્યું જોવે કે ભૂખાડા લગ્ન કર્યા. અરે આખું ગામ જોઈ રહે અને આખું કાઢીને જોહે. હા હાલ આપણે તું છે ને પેલા આપણે વાલકાને ઘરે જ જવી. હાલો. હે બાપા, હું મેં કીધું આ બાજી આખી બગડી નહીં જાય ને? કેમ? આ રૂખડમાં વયા ગયા ને ભૂખડ કાકાને કહી દે તો. એ ડોબા રેખા 1 રૂપિયા રૂખડિયાને નથી આપ્યો, સરપંચે કોઈનો ભાગ જ નથી પાડ્યો, તો એ ક્યાંથી ઉજો જવાનો છે? હા એ વાત સાચી, મને એમ કે ઈ બધા વયા ગયા. કાંઈ ગયો નથી. આમ જો એ સરપંચને ઘરે છે, એને ખાવા પીવાનું ને બધું ન્યાયના પૈસા સરપંચ આગળ, કાંઈ ભૂખડિયા આગળ જાય કેમ છે નહીં. શાંતિ રાખીને બેસવાનું છે, પછી એમાંથી પૈસાનો ભાગ બધાને પાડવાનો છે. હા તો વાંધો નહીં, તો કાંઈ વાંધો નહીં તમે. એ હા ગોઠવાઈ ગયા છે ભાઈ, ગોઠવાઈ ગયા છે, ગોઠવાઈ ગયો છે મારો, ગોઠવાઈ ગયો છે મારો રાજ્ય ગોઠવાઈ ગયો. ક્યાં કામે? એ કામે નહીં. અને આ તમે હું આમ વૈશાળ મોઢું કરીને બેઠા છો? હા તે પણ મારે ગજોળાની વાત આલે છે વ્યવહારની. કોણ વાત કરે? એ તારે ક્યાં પાડીને કામ છે, એનું નક્કી કરે છે એટલે થાય છે બધું. એ હવે તો છે ને એ તમે વાતો કરી કાઢો, અને અમારા રાજ્યનું તો ગોઠવાઈ ગયું. હે? હા વ્યવસાય નક્કી થઈ ગયો. થઈ ગયું નક્કી? હા હા પણ બહુ હરક પદુડીને થતો નહીં, પાછો ઘડીક વારમાં વિખાઈ જાય માળો તારો. હવે કાંઈ માળો ન વેખાય. આમ જો પૈસો છે ને તો બધું છે. લે ગળું મોટું કર્યું. હે ગળું મોટું રહેવા દે. મને ડાયાબિટીસ છે, મેં દવા લીધી જ છે હમણાં, મારે નથી ગળું મોટું, હું કાંઈ કરતો નહીં, ગળું ખાતોય નથી. હા મારા રાજ્યનું વ્યવહાર નક્કી થયું છે, એટલે તને છે ને આ ગળ્યો ગોળ જેવો પેંડો એ તને ઝેર જેવો લાગે છે એમ ને? એવી- મારા બાપાને ડાયાબિટીસ છે, મારી નાખ્યો તમે ગળ્યું ખવડાવીને. બાપા ખાતા નહીં. એ ડાયાબિટીસ ભાઈ કે ગાંડાબિટીસ ભાઈ? હવે લે મોટું ઓય, બખા. એ ડાયાબિટીસ છે એમ કહું. હવે ભલે ને ગમે એ બીટીસ ભાઈ. સમજો કોઈના પરાણે ન ખવડાવવાનું હોય, એ સમજા? તને હું હજી તું આખા ગામમાં ખવડાવવાનો છો, અને આખા ગામમાં અંદાજે ખબર પડવી જોઈએ કે મારા રાજ્યનું ગોઠવાઈ ગયું છે. અને આમ જો હું તને શું કહું છું, હું? તું મંદિરે હાથ પડાવી દીજે. એ ડોબા રે કાંઈ ધર્માદામાં હાથ પાડવાનો હોય, કાં તારા છોકરાનું થઈ જાય એમાં માયકમાં ન બોલવા જવાનું હોય. અરે પણ હું 500 રૂપિયા ધર્મદામાં નાખી દે, હા અને ગામનાને ખબર પડી જાય ને કે ભૂખંડના છોકરા રાજ્યનું થઈ ગયું 40 વર્ષે પણ વ્યવહાર નક્કી થયું. હા પણ મારી વાત સાંભળ, એ કાંઈ હું કાંઈ છે ને પૈસા દઈને ધર્માદાનું કામ નથી કરતો, તે હું તારું પૈસા દઈને તારા રાયજાનું કરું. તારે ઘરે કરાવી દેજે, ને કે બહુ પૈસાવાળો હોય ને તો દાળિયા કરી નાખજે, દાળિયા ઘરે કહી આવે, તારી કંકોત્રીને કાર દી આવશે. લે પણ તને બોલોમાં શું વાંધો છે? આમ બોલે તો છો તું? આજે બોલું તે ધર્માદાનું હોય તો બોલું, કાં તારા છોકરા સારું છે ન બોલવા જાવ. ઈર્ષાળો છે ઈર્ષાળો. એ બાપા ભલે ન બોલે, હાલો આપણે ઘરે છે ને અડજ્યો વેસવાનો છે. અને વાલજી કાકા અઠવાડિયામાં મારા લગ્નનો ઢોલ વાગ્યો એમ માનો. વગાડી જ દેવાનો છે. હા એ વગાડી દીધો. જોડે જોતા કે જોડેલું જડી ગયું રે લોલ, જોડે જોતા કે જોડેલું જડી ગયું રે લોલ. આ હાથમાં કોકા વગાડી દેશે આ પણ. બે ડોબા રેખા છે, કેટલા હરક ફુદુડા છે. આને છે ને એક કામ કર, તારો ફોન કાઢ, સરપંચને ફોન કરી દી. કાઢ જલ્દી લગાડ સરપંચને. હાલ. હવે સરપંચ
એ બોલો વાલજીભાઈ. એ આ ભૂખડિયાને છે ને જોડ જોતા ત્યાં જોડલું ચડી ગયું છે કારનો છે ને ડમરી સડાવી જાય નહીં હવે એનું પાછું કાંક કરજો રસ્તો હો તમે. એ વાલજીભાઈ મુંજાતા નહીં તમ તારે, ઈ બધું હું સંભાળી લઈ. હગાએ ચડી ગયો છે ને? હા હા કેટલો પગાયા છે ધવો તો ખરી તમે યાર આમ થોડું હાલે કાંઈ. હા તે કાંઈ વાંધો નહીં, મારી પાસે આવજો, બધું થઈ જાય. તમે મુંજાતા નહીં કાંઈ. અરે આખા ગામમાં મીઠાઈ વેચવા નીકળ્યો ઈ. એ બધું થઈ જાય, તમે તમ તારે ચિંતા ન કરતા કાંઈ. હા તો વાંધો નહીં સરપંચ. હા પથુભાઈ બેઠા છે ને? એ ભૂખડભાઈ ભલે તમે આવ્યા પણ છે ને પૈસાની વાત ન કરતો, જો પૈસા જોતા હોય ને તો પ્રેમથી આવે વયા જાજો. એ પથુભાઈ પૈસા લેવા નથી આવ્યા. એવું છે તો હા, જો. તમને દેખો નિરાતે. આમ જો સારું કીધું તમે પત્રીનું માથે ન લીધું, એટલે જો લીધું હોત તો મારા રાયજાનો વ્યવહાર ન થાય. નક્કી થઈ ગયું હા. અભિનંદન અભિનંદન. મોટું મીઠું કરો બળી મોટો કરો. શું વાત છે? હા સ્પેશિયલ ઘીમાં બનાવી વળી દ્યો. હા. હા અને આમ જો પથુભાઈ હું તમને શું કહું છું, આમ થોડો ઘણો ટેકો દેજો હો પાછા. એ ભૂખડ તને તો ખબર છે ને હું તમને ટેકો દઈશ પણ બધામાં છે ને તે સોનું દેવું પડે કે જમીન દેવી પડે. આપણે મફતમાં છે ને કોઈની સેવા નથી કરતા ભાઈ, મોઢે કહું છું. અરે ભાઈ અમારી 2 વીઘા છે ને ભલે બેસી દેવી પડે પણ તમે છે ને પૈસામાં સગવટમાં રહેજો. જો ભાઈ ભૂખડભાઈ તમે છે ને જમીન વેચવાની તૈયારીમાં રહેજો, એમ તો પૈસા તમારે જોઈએ એટલા દઈ દઈશ. હા અને મારે છે ને આખા ગામનાને દેખાડી દેવું છે. અરે જો હું કહું છું લગ્ન છે ને જિંદગીમાં એકવાર થાય, ભલે થોડીક જમીન છે ને વેચવી પડે વેચી નાખવાની પણ આમ જો કાંઈ છે ને લગ્નમાં પાછી ફેર ન થાય. ગામમાં છે ને થઈ જવું જોઈએ કે લગ્ન કર્યા તો ભૂખડભાઈ ને છોકરાએ કર્યા. હા અને એમાં એવું છે ને કે આ વાળકો છે ને એ મને જરાય ટેકો નહીં દે અને સાથે નહીં દે, અને એ આમાં આનું વ્યવહાર સારું થયું તો એ ઉલટો આડો પગ કરશે. એ ભૂખડભાઈ હાચું કહું એ તમારો ભાઈ છે ને આવ ઈર્ષાળો જ છે. હા એમ વાત છે. તમને જો મુંજાતા નહીં મારી પાસે આવી જાજો પણ જમીન લઈને આવજો ટૂંકમાં એમને ન આવતા. અરે ભાઈ એમને થોડા આવી હાલો આવી જજો. અરે આવી જઈશ પાકું. અને આમાં ઢોલ તો ઓણ જ વગાડી નાખવાનું છે. અરે વગાડે ભલે હું કહું છું 2 વીઘાની 3 વીઘા વેચવી પડે ને વેચી નાખજો પણ લગન જોરદાર કરવાનું. હા હાલો હાલો હજી તો અમારે આખા ગામમાં જવાનું છે. આવી જાઓ આવી જાઓ. કેમ સરપંચ કાંઈ ઘટે? વાહ રૂખડ વાહ, આમાં તો તમે કઈ ઓળખાતા નથી. હું આમાં કોઈને ખબર ન પડે, તમે બન્યા છો લ્યો. એમ છે તઈએ આમ જો પ્લાન ખબર છે ને, પછી હમણાં આવશે એટલે હે ને ભૂલ ન પડી જાય પ્લાનમાં. ભૂખડ હમણાં આપણા ઘરે જ આવશે. અરે સરપંચ ભૂલ તમ તાર નહીં પડવા દઉં. મારા બનેવી મને લાફો આટી જા ને એનો બદલો તો હું લે જ તે. આ તો વાંધો નહીં. આવી ગયો અલે આય ભાઈ ભૂખડ. એ સરપંચ આ તો છે ને મારે અહીંયા હરખ નથી માતો હો, અને તમે ખરા ટાણે અમારા ઘરનો મોફ થઈને રહ્યા હો. આમ જો ભૂખડ ખરા ટાણે ઉભા રહે ને ઈ તા સરપંચ, બાકી હે ને આમાં હગા ભાઈ હોય ને ઈ ખાઈ જાય, વેવળ ગમે એનું છૂટું કરી નાખે. ઈ આ વાલકો તને ખબર તો હે જ તી. ઈ જ વાત કરું છું હું તમને. હવે ઈ અમારા આનું વ્યવહાર થયું ને, મેં ગળ્યું મોટું કરવા ગયો તે ગળ્યું મોટું ન કરી, મને ડાયાબિટીસ છે. એ ડાયાબિટીસ કે નહીં હોય? હવે પમદી તેમ બી આરો જમણવારમાં ગયા, લાડવા મારા આરો ખાધા થાય. હા ઈ તો આનો વ્યવહાર થયો ને એટલે એને ડાયાબિટીસ થાય એમ. હા અને આ મુસળ કોણ એ ઈ મહેમાન છે. હે? મહેમાન છે એટલે રાજ્ય. સરપંચના મહેમાન છે. છે એ મારા મહેમાન નથી રાજા, તારા મહેમાન છે. આ વેવાય છે તમારા. હે હા દેવાઈને કહી દો ચિંતા ન કરો. એ ગળ્યું મોટું કરો. હાલો તમે ગળ્યું મોટું કરો. એ પણ મારી વાત અરે સાંભળી. એ સરપંચ હવે વાત છે ને હવે પછી સાંભળવાની જ છે ને. આમ જો જરાય તમે ચિંતા ન કરતા, ઘરાણાની કે કાંઈ કોઈની ચિંતા ન કરતા. હા તમ તારે પૈસાનો ટેકો કરશું. હા એ ભૂખાડી પણ હું લેવાય મારી વાત તો સાંભળ. હવે ભલે આવ્યા તો આવ્યા. એ હગા મારી વાત તો તમે હવે સાંભળો. કાંઈ સાંભળવું નથી. આમ જો હવે અમારા ઘરે આવો, ચા પાણી પીવા. સરપંચ લઈને આવો ને તમ તારે. એ પણ એ હું લેવા. હવે ભલે ભલે ને જે કામે આવ્યા એ આવ્યો ને. અમારે મને એના જોઈને આનંદ થયો હો મને ભલે. સરપંચ હજી અમારા ગામમાં બધી આટો મારવાનો છે. આવો પછી તમ તારે હા, ખબર ઘરે આવો. હા હા એ પણ હવે પણ ને બણ હવે એ બધી વાત મૂકો ને હવે. એલા એ ડોબા મારી વાત તો સાંભળતા જાઓ. કેટલા હરખાઈ જાય ઈ તો જોવો રૂખડ પણ. આમાં સને એવું છે મારો ભાણો સને છોકરી જોઈને સને પતિ બનવાના સપના જોવે છે પણ આમ નામ પતિ જવાનો છે. કેમ રાજા પણ આખા ગામની આંખો ફાટી ગઈ ને, હા હો બાપા. અને બળવા વાળા ભલે બળ્યા કરે. પાછા હું ગુડાના એ બનેવી સને મન ભાણા યાદ આવતી હતી. એ છે ને
તમને કોઈ હંગરે નહીં અને સાના મને અહીંયા પડ્યા રહેતા હોય તો અને આ તો પાછા મારી હમું બોલે એ મામા રોમાં સાના થઈ જાઓ. એ ભાણા મને સંન્યા ગમતું નતું ને એટલે હું અહીં પાછો આવ્યો હા હા ભાઈ એ બાપા આ મારા લગ્નની વાત હાલી છે તો મારા મામાને માફ કરી દો. હા હવે સાના રહ્યો હવે નથી રોતા હારા લાગતા અને આમ જો હવે હું કહું ને એમ પાછા કરવાનું છે વાંધો નહીં તમ તારે ગાડીમાં હારે હારે આવી બસ હા હા એ બાપા ફોન વાગે. સરપંચનો ફોન. એ બોલો સરપંચ. એ ભૂખડ મારી વાત સાંભળ. એ હા હા યાર સરપંચ આમ જો ગામમાં અમે છે ને પેંડા વેચી અને વૈયાવા છીએ અને તમે હવે વૈયાવો મહેમાનને લઈને તમ તારે એ ભૂખડ યાર આમ જો ના હવે ઈ છે ને મહેમાનને કહેજો કે વાળું પાણી કરવા અહીંયા જ રોકાવાનું છે જે ખાવું હોય એવું લાગે ને તો પંજાબી એમ ખવડાવી દેવું સરપંચને અહીં રાખો ને. એ સરપંચ અરે તમારે ત્યાં અહીંયા વાળો કરીને જ જવાનું છે હો આજ ના નહીં પડતા એ મારી વાત સાંભળ. અરે પણ- ભૂખમાં તું કાંઈ એ હા લ્યો હવે તમારી વાત સાંભળો બોલો લ્યો હું એ જે આપણે રાયજાનું ઓલું નક્કી જુદું કે ને છોકરી હારી એ છોકરી છે ને લાખ રૂપિયા અને એના ઘરના ઘરેણા લઈને વહી ગઈ. હે એ સરપંચ ઈ જ છોકરી વાત પાકી છે હા ભાઈ ઈ જ તી છોકરી. હે રોકડ આનકો બી આવો તો તમે આ લ્યો ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા એ બાપા પણ હું કામ મારો છો મારા મામાને? અરે ભાઈ હું તને વાત કરીશ ને તો તું એ મારવા મળી પણ હું કામ? એમ નહીં રાજા આ તારા મામા ગયા એટલે તારો વ્યવહાર નક્કી થઈ ગયું તું કે નહીં હા ને આવ્યા ને ઈ ભેગી ઓલી છોડી છે ને એના ઘરના ઘરેણા અને આપણા લાખ રૂપિયા લઈને વહી ગઈ આવ્યા આવતા ઓય બાપા ઓય બાપા ઓય બાપા